આ કોમન પર હું આવ્યો તો બરાબર. હા બોલા બોલ. નવરાત્રી ચાલ નહીં જઈ. નવરાત્રી તો પૈસા નહીં હશે યાર, 10 દાડા જેવું થઈ ગયા. આ સીડી તો બીજો જો ઉતારવાની ખબર પડતી નહીં. કંજુભા આ બધું જો લાઇટ ઉતારે નહીં, ફોક્સ ઉતારે નહીં, એવું કરવાનું. આ પછી કોઈ હિસાબ બિસાબ બતાવતા નહીં. હિસાબ કરવાનો આપણે છેલ્લાદાર નવરાત્રીના છેલ્લાદાર હિસાબ નહીં કરતા યાર. વાત સાચી છે. મને તો લાગે પૈસા ખાઈ જ ગયા લાગે છે. આ જોજે આ ચાલનું નવરાત્રી જતી રહી, આ કેટલા દાડા થયા લે. આ તમારે છોડવા નહીં, કોઈ હિસાબનું તમારું કોઈ ઠેકાણું હાલે. તમે અત્યાર સુધી કરો છો હું પણ એ આપણે જિલ્લાના મંત્રી બનાવે છે તો પણ એ તમારે વિચારવું પડે કે ના વિચારવું પડે? વિચારવું પડે. પણ એ તમારા જિલ્લાને કહેવું પડે. તમે આગેવાન છો, મોટા કનુભા થયો તો તમારીને કહેવું પડે જિલ્લાને કઈ ભાઈ હિસાબ તો બતાવે. પણ એ મારે કેવું હોય બધું, તમે નહીં ભેગા થતા, તમારે કહેવું પડે ને. અરે એ મને તો લાગે પૈસા ખાઈ ગયો લાગે. આ તો ખાઈ જ ગયો હોય. આ જો હું તો અમુક ટેકાઈ રાખી દઉં છું. આ કેટલું ટેકાઈ રાખી છે, હું ખર્ચો કરે બધું ટેકાઈ રાખી દઉં છું. આ વખતે ઢીલો ભેગો થાય એટલે પહેલાં હિસાબ જોવો છો ને પછી મારો હિસાબ કાઢવો છું. હા એને તો ગમે તે કરાજો, આ ગમે તે કરીને જો હજુ સુધીમાંથી થોડી ને ખાવાનું હિસાબનું કરવાનું કરો તમે. એ આજના આજ હિસાબ જોવા મારે. ના ચાલો બાજુવાળા સોસાયટીવાળા કેટલી આબરૂ કાઢતા હતા, કેટલી આબરૂ કાઢતા હતા લે. એ ઢીલ્યાને કહેવું પડે ને. પણ આપણે અનુભવ તમારી સોસાયટીમાં નહીં નાસ્તો આવતો, નહીં ડીજેમાં છે, તો પછી તમારે શું કરવાનું, કને કહેવાનું બધું? એ ઢીલ્યાને બોલાવો. તમે બધા એ દાડા લઈ પડ્યા હતા. તમે જે કરો ના ચાલે. ઢીલ્યાના ભેગો કરો એ ભાઈ બોલો. એટલે આને મીટિંગ કરી દે. મીટિંગ તમારે કરવાની કે મારે કરવાની હોય લે? અને શાની કેમ આ સિરીજો પલળીના સિરીજો જેની પથારી ભરી દે. એટલે મને ખબર પડે કે નહીં પડતી લગાવે. આપણો મંત્રી બનાવ્યો તો પેલા ઢીલાને કેવું પડે કે યાર. કરો ફોન તમે. મારે કરવાનો. એટલે પણ ઢીલો તો ઘેર આવ્યો છે કે કરી જો ફોન કરી જો. આજે કરું હેરો. ઝડપી ફોન લગાવી દે યાર. હા લગાવું યાર. આ કાવ ના કાઢવા દે કે તું એ બદલે ચમ આમ કરું છું. હિસાબ એટલે હિસાબ. હા એ તો આલસી બધા આવું છું. હલો. હા બોલ કિશન. એટલે તો હતા યાર, આ હિસાબ માટે બધું લડમ લડા તાળા. અને આ મારે આજ તો ઓફિસ ચાલુ હતી, ઊંધો ઓફિસ એવું. એટલે હું ઓફિસ હોય સોસાયટીમાં તો લડવાનું કરી જાય. અને પણ મારા દિવાળી આવે છે તો ઓફિસ ચાલુ રાખી. અને અનુભાન આ ભલો બે લોહી પી જાય યાર મારો. અને પણ લે હું કરીએ પણ કે આ ઓફિસ દિવાળીની ઓફિસ ચાલુ હોય ને ઓફિસ એવું ઊંધો. હા પછી થોડું હાલ પડતું કામ રાખો, થોડી વાર બાટા આવી જાય સોસાયટીમાં એટલે માથાકૂટ નીકળી જાય. પણ કાઢું કરી યાર આ બોલે મારું લોહી પી જાય યાર. ખોટું હિસાબ તો કરવો પડશે કે યાર. લાવ માં પલ્લાવજી મને ફોન આવજો. અરે 2 મિનિટ ચાલુ રાખો. હલો. હા બોલ બોલ લે. એટલે ઢીલા તારા આબુ છે નહીં આબુ? અરે પણ હું ઓફિસ એવું લે ચોથી આવું યાર હાલ. તો પ્રમુખ હું કાથી આવું તો? અરે પ્રમુખ છે એટલે કોઈ દાદાગીરી કરવાની કોઈ દાદાગીરી કરી પડે. કોમ છોડીને આ હિસાબ તો ના કોમ છોડી યાર આજ ચાલુ છે, આજે મેં નહીં આવજો. એને આ 10 દાડાથી નવરાત્રી. અરે 10 દાડા પણ તાર જોવું તો પડે લે. દિવાળીની સીઝન આવી ગઈ લે, જોવો તો ખરા. પણ ઢીલ્યા તું મારી પહેલી પૂરી વાત ઉપર પડી જવા બોલ. હા બોલ. આ 10 દાડાથી નવરાત્રી પટી, હજી તમે સિરીજો ઉતારીને સિરીજો પલળી જાય, આ ફોક્સ પલળી જાય, એ મંડળમાં ખર્ચો પડશે કુણાલ છે. વાત સાચી તારી પણ લે. પણ એમાં હું થયું જો હાલ તો મેળ આવે એવું નહીં. પણ લે કનુભાઈ વે કાઢ્યો ભાઈ. કનુભા આયા, વે કાઢ્યો. કનુભા મારા ઉપર ચડી બેઠા છે. તમારે આપવું છે નહીં આપવું? અરે ના ભાઈ, હા હું થોડી વાર રહીને આવું. થોડી વાર રહીને આ ઝડપી 10 મિનિટમાં આવેલો ફટાફટ ઢીલ્યા. નકા આજ તો ઢીલ્યા તમે કનુભા ટીપી નાખી. હા હું ઘેર હું આવું યાર. આવો ને આ જો કે ઢીલ્યો આ ગાડી બાડી ચોથી લાવી દીધી લે. આવ્યો તો ઢીલો આવ્યો તો. આ ઢીલો પણ આ અમે ખાઈ ખાઈને તો ગાડી લાવે છે. બોલો હવે કનપા તમારે જે કહેવું હોય કયો. અંબા દે એને અંબા દે પેલા એને. અલે ભાઈ તે શું ધાર્યું? શું કરવાનું? આ નવરાત્રી જતી રહી, આ કેટલા દાડા થયા તમને થોડી ખબર નહીં પડતી? અરે ખબર તો પડે અમને. એટલે આ અમારું લોહી પી ગયા છે કે આ સીરીઝ અરે પણ દિવાળીની સીઝન મારા પર તો બેહી ગયા તા હમણાં. અરે પણ દિવાળીની સીઝન આવી, અમારે રજાઓ નહીં ને યાર. આ સીરીઝ હજી વરસાદ આવે પલળી જાય છે, એનું શું કરવાનું છે કીધું? આ તમને નુકસાન પડે કયો? અરે કિશન પણ મારી એકલાની જવાબદારી આ બધી છે. જવાબદારી અમારી બધું પ્રમુખ બનાવે એટલે મારી જ જવાબદારી બધી. એટલે આ પણ આ બધું કરવું તો પડે કે યાર. અરે પેલો ભલ્યો અનુભવ બે રખડતા હોય આખો દાડો, એ સીઝન ના ફરી એકલે. ને કનુભાઈ અમે બે એકલા જ ફરીએ, સભ્યમાં બધા છે. વાત સાચી, સભ્યોમાં બધા હોય પણ તમે બે તો ઘેર તો હોય. આ કિશન ઘેર નહીં હોતો, હું ઘેર નહીં હોતો, આ મહેન્દ્ર ઘેર નહીં હોતો.
એટલે હું મારા ધોતો પહેરી મારા હાથા કરવાનું વાતો કરો છો એમ તમે હિસાબ આલવાનું કરો ને ભાઈ બીજી બધી મગજમારી કર્યા વગર આ ગાડો ને બાડો લાવી દીધો હિસાબ આ હિસાબ તો આવતા નહીં તમે મંગાવો ચોપડો મંગાવો હિસાબ આ બધા કીધું હું એકલો નહીં કહેતો બધા કીધું આ ભલે કહેતો હતા કિશન કહેતો હતો કા ગાડો કનબા ચોથી આવ્યો એટલે હું તો બોલ્યો છું યાર આવું યાર તમે માનો તો લ્યો અલે હમણાં તો બોલ્યો તો લે નતો કીધું લે એટલે હું બોલ્યો જ પૂછતું આ વાળ પૂછજો છોકરાઓમાં જા આપણે ક્યાંથી ચોપડું લેતા હા તે એવું ટણો ચાલતો હોય હાલ દેવાનો હિસાબ હું આપી દઈશું આજે આપણે મંડળ આ મોભી છે મોભી રાખશે આયા ફરી જાય છે હાલ કે હું બોલ્યો ને એટલે માનો તો વચ્ચે લ્યો યાર આપણને શું કહેતો તો લે હાલ તો કા બધું કે ઢીલા ઉપર સીધી વાત કરી એકના એક રહેજો ને આપણને અલખા કરવાના નહીં ઓમાં કેવું હોય કનભા મને કિશન ને ઢીલા કો ખવડાવી દીધું હોય બહાર જેમ કે લે બીજું કોઈ નહીં આપણે એ બધું જવા દે આપણે એ બધું આપણે હિસાબ જ લઈ લેવો છે બીજું કોઈ પેલા છોકરા પાસે ચોપડો મંગાવી લેતા આવીએ. એ ટોપો લેતો જ હું લેતો એનો આપણે છે ને આ ઢીલા પાનથી તહેવાર લઈ લેવો છે બીજું કોઈ કરવું નહીં લ્યો હિસાબનો ટોપો લાવ્યો છે હિસાબ આ લાવેલો જોઈ લેવો તો હિસાબ આ હિસાબ આપણે બોલો મોઢાથી બોલાય તો અમે તમને ખબર પડી જશે મોઢાથી બોલો નહીં થાય વાહ તમારા હજુ ઘણું બાકી છે તમારું યાર અને હિસાબ માંગવા આવી જાઓ હો એટલે પેલા ઉઘરાણું પૂરું કરો યાર બીજી બધી વાત કરો હિસાબ લેવા અને આ વખત અમારે કનુપાને જ હિસાબ આલવાનું છે ભાઈ જો પેલા જૂનું અગવાનું પૂરું કરો પછી હું હિસાબ તમને આપી દઉં છું ના મારા હિસાબ આગળ કમ્પ્લીટ જુઓ તો મારા હું હિસાબ કરીને કેટલા આપું પણ ઉઘરોનું બાકી છે તો કનુભાનું કનુભા, હા દાદા મારું ઘણું બાકી છે ને એક વાત કરીને પછી હિસાબ કરો ના ચાલે યાર. પછી કરીએ યાર તમે આખી સુધારીને કનુભા, બધા આપી દેજો ઉઘરાણું આપી દેજો છોકરા એટલા નહીં પડ્યા મારે હા નકા હાલી દીધા હોય વહેલા પડ્યા હોત તો કનુભાઈ ઉઘરાણું નહીં આલે ને હા તો હું આપી દે 2 દાડા પછી તું જવાબદારી લઈએ ને આ જવાબદારી મારી કિશન મારું તું નામ સાક્ષીમાં હો ને? ખબરો મારું નામ બલ્લેવ હા અને ભલાઈનું જ કામ કરું આપણે ભલાઈના સેવાનું જ કામ કરીએ છીએ એવું છે ને 2 દાડા પછી કનભાઈ પૈસા ના આલે તો હું આપી દઈશ આ કિશન તું તમે હાલ સાક્ષીમાં ને? હિસાબ બતાવો પણ કિશન તમારે પણ 2 દાડા પછી પૈસા પૂરા કરવા પડશે હો. હા હા સાક્ષીમાં હું શું ને યાર સાક્ષીમાં ને તમારે પૈસા પૂરા કરવા પડશે સાક્ષીને પૈસા તમારે હાલવા પડે ભલે પૈસા તમારે આવવા પડશે ને આખી સોસાયટીનું તમારું નામ પેલું ભોગવવામાં આવશે ચેક આપી દઉં ચેક નહીં હવે ભલે હા અરે તારા સો રૂપિયા બાકી છે હજી તો. અરે ના હોય આપણા હું ના હોય અહીંયા બધાનું તમારે બેવાના પૈસા બાકી છે ને હું યાર તમે યાર પથારી કરો તો હિસાબ આલો, હિસાબ આપણો આલો. કમ્પ્લીટ આલે પૈસા આ ચોપડામાં તો ખોટું નહીં આ ચોપડામાં ખોટું ના બોલું ને હું તારા બાકી કલમા બોલાવો તમે. આપણે મારા વર્ગે બાકી સાચી નહીં માગશો બાકી એસી તો બાકી જ બોલશી ભલે એમાં તો નહીં ચાલે તો 2 દાડાનો વાયદો કર્યો ને આપી દો ભેગા સો રૂપિયા પૈસાને તમારે બેવાના ભેગા કરીને આપ્યા 2 દાડા પૂરા કરો યાર પછી હિસાબ લેવા આવો તમે પછી હિસાબ હું મારીશ એ સિવાય હિસાબ હું નહીં આપું યાર એમ રાખો ભાઈ એનો ને હાલીને પછી હિસાબ કરશું હા તો એવું રાખો શું કરો 2 દાડા તમે પૈસા આપો અને એ દાડા આપણે હિસાબ કરી દઈએ પણ આના છે ને પૈસા આલીને પછી હિસાબ તરત જ ઢીલા બાંધી- નો ફાયદો નહીં રાખવાનો ઢીલાબાનથી નોટ જ લઈ લેવી હા કારણ કે આ પાવર કરી ગયા હતા આપણા ઉપર આજે હું કીધું લેર જઈએ આપણો તો તાણા. એ ભલે એ કનબા ઉભા રહો આપણે 2 દાડા પછી મીટિંગ રાખીએ બાકીના પૈસા તમારે છે એ આપી દેજો અને આ હિસાબનો ચોપડો તમને આપી દઈશું એ હાર પહોંચું નહીં પૈસા આપી દો હો. કિશન આ કનુબા ને યાર ભલ્યો તો યાર શું અને કરવાનું યાર યાર? પણ એવાના પૈસા બાકી છે ને એના હિસાબ માંગવા આવે છે અરે શરમ હું નહીં આવતી યાર પણ? હું તો યાર કંટાળ્યો છું હું એમને હિસાબ આપી દેવાનો ના ના યાર તમારો વ્યવહાર કમ્પ્લીટ થાય એવાના જે ઉઘરાણાના પૈસા બાકી છે તો હજી હિસાબ લેવા આવશે એમ થોડું ચાલે એ તો સોસાયટી ભેગી કરીને બધાનો નિર્ણય લેવું એમને થોડો હિસાબ હલાય હવે એવાના બાકી હોય ને તમે આ પાછા હિસાબ માંગે તો પછી તો હિસાબ પણ ગરબડ ગોટા કરે તો શું તો આપણે શું કરીએ કરવાનું આખી સોસાયટીનું પણ આ જોવું પડે દાડા પછી આપણે મીટિંગ રાખીએ હું મેસેજ કરી દઉં છું હા તો સોસાયટીના ગ્રુપમાં મેસેજ કરજો આપણે મેસેજ હાલત હું મેસેજ કરી દઉં છું 2 દાડામાં આપણે 2 દાડા પછી આપણે રાતે રાખો એટલે રાતે બધું હિસાબ કરીને આપી દઈએ રાતે 9 વાગ્યાનો ટાઈમ હું લખી દઉં હા છું લખી દો
થઈ ગયો મેસેજ. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી કિસાન કોમેડી કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય માતાજી.